એવું લાગે છે કે રાજ્યમાં જિલ્લે જિલ્લે નકલી દૂધ બનાવવાની ફેક્ટરી ધમધમી રહી છે। રોજે રોજ ક્યાંકથી કંઈક પકડાય છે। વધુ એક નકલી દૂધની ફેક્ટરી ઝડપાઈ છે। ગીર સોમનાથના તાલાલા નજીક એક નેસમાંથી આ ફેક્ટરી ઝડપાઈ છે। જંગલ વિસ્તારમાં આવેલા નેસણામાં 3000 લીટર જેટલું નકલી દૂધ કબજે કરાયું। પામ ઓઇલથી આ દૂધ બનતું હતું। આરોપીઓને ઝડપી લેવાયા છે। માહિતી બહુ વધારે નથી, પણ જંગલ વિસ્તારમાં નેસમાં જો નકલી દૂધ બનાવવાની ફેક્ટરી ધમધમતી હોય તો વિચારી શકાય કે તમારા સુધી કેવું દૂધ પહોંચી રહ્યું છે। વાત અહીંથી નથી અટકતી। 2 દિવસ પહેલા પણ જૂનાગઢમાં નકલી દૂધ ભરેલું ટેન્કર ઝડપાયું હતું। સૌરાષ્ટ્રમાં અમરેલીથી લઈને ગીર સોમનાથ, જૂનાગઢ અને ઉત્તર ગુજરાતમાં અરવલ્લી અને સાબરકાંઠા સતત ચર્ચામાં રહે છે। તો ગીર સોમનાથના તાલાલા નજીક નેસમાંથી નકલી દૂધ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ અને આ દૂધ બની રહ્યું હતું પામ ઓઇલથી। કઈ રીતે બનતું હતું, જે રો મટીરિયલ વપરાતું હતું તે પણ કબજે કરાયું છે। અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા। પીવામાં ખ્યાલ ન આવે, પરંતુ આ દૂધ લોકોના શરીરમાં પહોંચે છે તો એ દૂધ નથી હોતું, ઝેર હોય છે। કેમ કે ઘણા બધા કેમિકલ્સ, યુરિયા, પામોલિન, આ તમામ વસ્તુઓની મિલાવટ કરી આ દૂધ બનાવાય છે।